ન્યુરો ઓન્કોલોજી એ ન્યુરોસર્જરીની એ સબસ્પેશિયાલિટી છે કે જે મગજ અને કરોડરજ્જુના ટ્યુમર્સની ટ્રીટમેન્ટ સાથે ડીલ કરે છે. મગજના અલગ અલગ પ્રકારના જે ટ્યુમર્સ છે એ નવજાત શિશુથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી અલગ અલગ એજ ગ્રુપમાં થઈ શકે છે. મોટાભાગે એ એવા લક્ષણો જેમ કે માથામાં દુખાવો, હાથ કે પગમાં કમજોરી આવવી, બેભાન થઈ જવું, જોવામાં કે સાંભળવામાં સમસ્યા, આવી બધી સમસ્યાઓની સાથે એ પ્રેઝન્ટ થતા હોય છે. જનરલ પોપ્યુલેશનમાં એવી માન્યતા છે કે મગજના ટ્યુમર્સની સારવાર શક્ય નથી, પણ એ માન્યતા એકદમ ખોટી છે. જેટલા પણ બ્રેનના ટ્યુમર્સ છે એમાંથી ત્રીજા ભાગના જે ટ્યુમર્સ છે એ જ ખાલી કેન્સરસ હોય છે. બાકીના બધા ટ્યુમર્સ છે એ નોન કેન્સરસ છે. નોન કેન્સરસનો મતલબ એ છે કે એક વખત ટ્યુમરને ટોટલી નીકાળી દેવામાં આવે તો એ ફરીથી પાછા થતા નથી. મગજના મોટાભાગના જે ટ્યુમર્સ છે એમનો પ્રાથમિક ઇલાજ તો સર્જરી જ છે. મોડર્ન ન્યુરો ઓન્કોલોજી છે એની પ્રેક્ટિસમાં સર્જરીનો મેઇન જે ગોલ હોય છે એ છે મેક્સિમલ સેફ ડિસેક્શન. એનો મતલબ એવો થાય છે કે બને ત્યાં સુધી ખોડખાખા પણ ના આવે એ રીતે અને મેક્સિમમ અમાઉન્ટ ઓફ ટ્યુમર છે એને આપણે કાઢવાનું હોય છે. આના માટે અલગ અલગ પ્રકારની ટેકનોલોજી જેવી કે ઓપરેટિંગ માઇક્રોસ્કોપ, ઇન્ટ્રાઓપરેટિવ અલ્ટ્રાસાઉન્ડ, હવે ક્રેનિયોટોમી વિથ બ્રેઇન મેપિંગ અને ન્યુરો મોનિટરિંગ જેવી ટેકનોલોજી છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એક વખત ઓપરેશન થઈ જાય એના પછી બાયોપ્સીના રિપોર્ટ અનુસાર રેડિયોથેરાપી કે કેમોથેરાપી આપવાની જરૂર પડી શકે છે.